પ્રકૃતિના સંરક્ષણ અને ખેતીની નવી પદ્ધતિઓનો સમન્વય કરીને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતીમાં આગેવાની લઈ રહ્યું છે। સુરત જિલ્લાના 84 તાલુકાના દેલાડવા ગામના બે ખેડૂત ભાઈઓ શૈલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમણે 28 વીઘા જમીનમાં મલ્ટીલેયર ખેતી કરીને વર્ષના 35 લાખની આવક મેળવીને સાબિત કર્યું કે પ્રાકૃતિક ખેતી અર્થપ્રદ તેમજ લાભદાયી છે। શૈલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે 5 વર્ષ પહેલા રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી। તેમણે આ અંગે જણાવ્યું કે વર્ષોથી રાસાયણિક ખેતી કરીને જમીનમાં શેરડી ઉગાડતા હતા। રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિના પણ ખેતી કરી શકાય છે તેવી કલ્પના પણ કરી ન હતી। વર્ષ 2017 સુધી ખેતીમાં સામાન્ય નફો અને ટૂંકી આવક મેળવતા હતા। આવી ખેતીને ખોટનો સોદો કહેવાય, પણ આ ખેતી સિવાય અમારી પાસે રોજગારનો બીજો વિકલ્પ ન હતો। પરંતુ કહેવાય છે કે સારા લોકોનો સંગાથ અથવા યોગ્ય જ્ઞાન વ્યક્તિની વિચારસરણી મોટું પરિવર્તન લાવી શકે છે। અમારી સાથે પણ આવું જ બન્યું। પલસાણા તાલુકાના અંભેટી ગામના ખેડૂત મિત્ર કમલેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીની શિબિરમાં મળ્યા। તેમણે યોગ્ય માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી પર ધ્યાન આપવા કહ્યું। તેમનાથી પ્રેરાઈ 1 વીઘામાં પ્રયોગાત્મક આ ખેતી શરૂ કરી। આ પ્રયોગ સફળ થતા 28 વીઘા જમીનમાં આ ટેકનિક અપનાવી પ્રાકૃતિક ખેતીના શ્રી ગણેશ કર્યા હતા અને બંને ખેડૂત ભાઈઓએ મલ્ટીલેયર ખેતીમાં શેરડી, સરગવો, ફુલેવર, ભીંડા, તુરિયા, ગલગોટા, રીંગણ વગેરે પાકનો સમાવેશ કર્યો છે। વિજયભાઈ પટેલના જણાવ્યા મુજબ મલ્ટીલેયર ખેતીમાં જમીન ખેડવાની જરૂર પડતી નથી અને અલગ અલગ પાક સાથે અનાજ, કઠોળ, શાકભાજી તથા ફળોની ખેતી કરવામાં આવે છે। રાસાયણિક ખેતીમાં 1 એકર જમીનમાં જ્યાં ₹28,000નો ખર્ચ થતો હતો, ત્યાં પ્રાકૃતિક ખેતીમાં માત્ર ₹2,000નો જ ખર્ચ થાય છે। આ ખેતીના ફાયદાઓમાં ઓછો ખર્ચ, ઊંચી આવક, શુદ્ધ ઉત્પાદનો, પર્યાવરણની સંભાળ અને જમીનની ફળદ્રુપતાનું જતન થાય છે। 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને એમાં સરગવો બનાવું છું, સુરણ બી બનાવું છું, કેર, અડદર અને કેળા બનાવું છું અને 3 લાખ અમે પ્રાકૃતિક ખેતીથી પકવી છે। આ રસાયણ ખાતર કરતાં બી અમને સારું ઉપજ લાગે છે અને અમને જો એ તરફ સરકાર પ્રાકૃતિક ખેતી તરફથી કોઈ લાભ આપતી હોય તો અમે આપે એવી ઈચ્છા રાખીએ છીએ। પ્રાકૃતિક ખેતીમાં પાણી ઓછું મળે તો બી ખેતી સારી છે। કોઈ બી પાકને પાણી ઓછું મળે તો પ્રાકૃતિક ખેતી થઈ શકે છે। છેલ્લા 10-20 વર્ષથી અમે ખેતી કરીએ છીએ। એની અંદર અમે છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ અમે વળ્યા છે અને અમે જે આ સીડી અત્યારે બનાવેલી છે એ અમે 5.5 ફૂટે રોપેલી છે। તેની અંદર પહેલાં અમે સુરણ રોપેલું હતું। તેની અંદર પછી અમે ઓગસ્ટની 30 તારીખે અમે શેરડી રોપી ને ઘૂંટણ જેટલી ઉપર થઈ ત્યાં પછી અમે અંદરથી સુરણ ખોદી લીધું ને એની અંદર અમે રાસાયણિક ખાતર બિલકુલ ઉપયોગ કર્યો નથી। અમે પંચદ્રવ્ય ને એ બધું વાપરી ને અમે ખેતી કરી છે। તે શેરડી અત્યારે કટિંગ ચાલે છે, એ અત્યારે 45 થી 50 પેડની શેરડી છે। દેલાડવા ગામના પટેલ ભાઈઓએ પ્રાકૃતિક ખેતીમાં મેળવેલા સફળતાથી દક્ષિણ ગુજરાત સહિત તમામ ખેડૂતો માટે પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો છે। તેમના પ્રયત્નો દર્શાવે છે કે પરંપરાગત પદ્ધતિઓમાં નવી ટેકનિક્સનો સમન્વય કરીને ખેતીને પોષણક્ષમ અને ફળદાયી બનાવી શકાય છે। આ કૃષિ મોડેલને કારણે હવે સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વેગવંતી બની છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આ મોડેલ અપનાવવા માટે પ્રેરણા મળે છે। ઓછી જમીનમાં વધુ પાકોનું વાવેતર એટલે મલ્ટીલેયર ફાર્મિંગ અને એમાં પણ પ્રાકૃતિક કૃષિનો વિનિયોગ થવાથી ખૂબ ઉત્સાહજનક પરિણામો મળી રહ્યા છે। જિગ્નેશ મેવાણી કલેક્ટર નેહા કુમારી દુબે સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। મહીસાગર કલેક્ટરના વાણી વિલાસ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સુરત ભીમોત્સવ કાર્યક્રમમાં મેવાણીએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા। બાબા સાહેબ આંબેડકરના પૌત્રની ઉપસ્થિતિમાં ગુજરાતની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા। જિગ્નેશ મેવાણી, જેમણે અગાઉ ભારત સરકાર અને ગુજરાત સરકાર પર ટીકા કરેલા આક્રમક હુમલાઓ માટે ઓળખાય છે, હવે કલેક્ટર નેહા કુમારી દુબે સામે લડવાની તૈયારી દર્શાવી રહ્યા છે। મેવાણી મહીસાગર કલેક્ટરના વાણી વિલાસ સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે। સુરતમાં યોજાયેલા ભીમોત્સવ કાર્યક્રમ દરમિયાન મેવાણી સરકાર સામે તીખી ટીકા કરી હતી
અને બાબા સાહેબ આંબેડકરના પૌત્રની ઉપસ્થિતિમાં ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ વિશે લોકોને માહિતગાર કર્યા. મેવાણીનો દાવો છે કે હવે સરકાર અને તેની નીતિઓને લોકો ઓળખી રહ્યા છે અને તે દક્ષિણ ગુજરાતમાં મોટી તાકાતથી લડવાનું શરૂ કરશે. તેમનું માનવું છે કે આવનારા દિવસોમાં તેમની રણનીતિ રાજ્યના રાજકીય દ્રશ્યને બદલી શકે છે. આખી સરકારી ડુપ્લિકેટ હવે લોકોએ સરકારને ઓળખી લેવી જોઈએ તેવું જણાવ્યું હતું. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત મોટી તાકાતથી લડવાની જિગ્નેશ મેવાણીની રણનીતિ જોવા મળી હતી. આ મહીસાગર કલેક્ટર ગાળ બોલી કે ત્યાં લેવા દેવા નથી. એટલે સન્માન એવા માણસનું કરો જે આપણી અડધી રાતનો હોકારો હોય. નેતાઓને આટલા 70 વર્ષનો અનુભવ તો કાફી છે ને નેતાઓને ઓળખવા. કદી કે ડાઉટ છે? મેં મહીસાગર કલેક્ટરની સામે પોતે ફરિયાદી છું. આઈ એમ ધ કમ્પ્લેનન્ટ. મેં ફરિયાદ દાખલ કરી છે કે કયો એટ્રોસિટીનો ગુનો મારી સામે દાખલ. આગળ કોર્ટમાં બી એને લઈ જઈશ, છોડવાનો નથી. પણ બાકીના આપણા ધારાસભ્યો કેમ ફરિયાદી બનતા નથી? 27 આદિવાસી, 13 દલિત સમાજના, 40 આપણા એમએલએ છે, સાંસદ જુદા, હું એકલો જ ફરિયાદી બનું? એ કેમ ફરિયાદી બનતા નથી? કેમ કે એમને વોટ સિવાય, એમના સત્તા અને સંપત્તિના ગણિત સિવાય દલિતો સાથે લેવા દેવા નથી. સુરતમાં પણ જાણે યુપી બિહારના રસ્તે જઈ રહ્યું હોય તેવી ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. એક યુવક દ્વારા હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગની ઘટનામાં 2 લોકોને ગોળી વાગી હતી. લગ્નમાં હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સીસીટીવીમાં ઘટના કેદ થઈ હતી. સુરત પોલીસે ફાયરિંગની વાત છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 3 રાઉન્ડ ફાયરિંગ કરનારા ભાજપ સાથે સંકળાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગે ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં ડીજેના તાલે નાચતા નાચતા ભાજપના કાર્યક્રમ ઉમેશ તિવારીએ પોતાની રિવોલ્વર કાઢી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં નાચી રહેલા 2 યુવકને પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવા પડે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આરોપી છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સદસ્ય છે. સાથે શહેરના મોટા નેતાઓ સાથે પણ તેની તસવીર જોવા મળી રહી છે. 8 ડિસેમ્બરે ડિંડોલીની શક્તિ સોસાયટીમાં રાત્રિના 11 વાગ્યાની આસપાસ ભાજપ કાર્યકર અને ડેનિસ કેકનો માલિક ઉમેશ તિવારી મિત્રના લગ્ન પ્રસંગમાં નાચી રહ્યો હતો. આ સમયે ઉમેશે પોતાનો પ્રભાવ બતાવવા માટે લાયસન્સવાળી રિવોલ્વર કાઢી ધડાધડ હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ અને અન્ય 2 રાઉન્ડ લોકો વચ્ચે નાચતા નાચતા કર્યું હતું. આ ઘટનામાં ઉમેશ તિવારીની બેદરકારીને કારણે ડીજેમાં નાચી રહેલી 2 વ્યક્તિને ઈજા પહોંચી છે. ભાજપ કાર્યકર ઉમેશ તિવારીએ કરેલું ધડાધડ ફાયરિંગ સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયું છે. સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ફાયરિંગ બાદ ઈજાગ્રસ્ત યુવાન ખુરશી પર બેસી જાય છે અને થોડી વારમાં તે નીચે ઢળી પડે છે. આ બાદ પણ ઉમેશ તિવારી રિવોલ્વર લઈ નાચતો દેખાય છે. આ રિવોલ્વર ઉમેશ તિવારીની લાયસન્સવાળી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલો એક યુવાન પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તેના પગમાં ગોળી વાગી હતી. વટ મારવા માટે હવામાં ફાયરિંગ કરનાર ભાજપના કાર્યકર ઉમેશ તિવારી સામે ડિંડોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસ દ્વારા રિવોલ્વર પણ જપ્ત કરવામાં આવી છે. મેટ્રોને કારણે રાજમાર્ગ પર છેલ્લા ઘણા સમયથી વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. શરૂઆતના તબક્કામાં મેટ્રોના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ તેમજ વેપારીઓ સાથે સંકલન બેઠક થઈ હતી, જેમાં કન્સ્ટ્રક્શનથી લઈને અન્ય મુદ્દાઓને લઈને પણ ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ હતી. પરંતુ હવે મેટ્રોની કામગીરી આગળ વધી રહી છે ત્યારે વેપારીઓના કહેવા મુજબ તેમને જે કમિટમેન્ટ કર્યું હતું તે પૂરું કરી રહ્યા નથી. વાગડ 4 રસ્તા તરફ મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે રાજમાર્ગ ઉપર, તેને કારણે વેપારીઓની રોજગારીનો પ્રશ્ન સર્જાયો છે. શરૂઆતના તબક્કામાં અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મેટ્રોની કામગીરી પૂર્ણ થતાં 30 ફૂટ જેટલો રસ્તો તમને ફરીથી ખુલ્લો કરી દેવામાં આવશે, પરંતુ તેને બદલે અત્યારે માત્ર 7 ફૂટ જેટલો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. તેના કારણે સાંકડા રસ્તા પરથી જે પસાર થઈ રહ્યા છે અને વાહનો સતત અકસ્માત કરી રહ્યા છે. ખાસ કરીને દુકાનના લગાડવામાં આવેલા બોર્ડ વાહનોની ટક્કરે નીચે તૂટીને પડી જાય છે. વાગડ 4 રસ્તાથી લઈને આખો રાજમાર્ગ વેપાર માટે ખૂબ જ જાણીતો છે. મેટ્રોની કામગીરીને કારણે વેપારીઓના રોજગાર છીનવાઈ ગયો હતો.
જોકે તેના વળતર પેટે તેમને રકમ ચૂકવવામાં આવતી હતી. વેપારીઓ જ્યારે દુકાને પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમની દુકાનના બોર્ડ નીચે પડેલા હતા, જેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોડ પર 122 દુકાન આવી છે અને બધા દુકાનદારો અત્યારે બહુ ક્રિટિકલ કન્ડિશનમાં જીવી રહ્યા છે. બધાને બહુ તકલીફ છે. ધંધો વેપાર રહ્યો નથી, કારણ કે અહીંયા કોઈ પણ માણસ આવે, ગ્રાહકો આવે, એને પાર્કિંગ ગાડી મૂકવાની સૌથી મોટી સમસ્યા. ગાડી મૂકી જ નથી શકતા. ગાડી મૂકે નહીં તો ગ્રાહક આવે જ કેમ? અમારે ત્યાં કોઈ પણ કસ્ટમર આવે એટલે ગાડીની સૌથી મોટો પ્રોબ્લેમ. આ રોડને ફૂટપાથથી ઊંચો કરી દેવામાં આવ્યો છે. ફૂટપાથથી ઊંચો કરવાથી જે પણ વાહન આવે છે સીધો દુકાનમાં ભરાઈ જાય છે. આજે સવારમાં પણ વહેલી સવારે પણ અકસ્માત થયું છે, જેમાં 3 થી 4 દુકાનના શટલો તોડી નાખ્યા છે, ઉપરના બોર્ડ તોડી નાખ્યા છે. આ છેલ્લા 1 મહિનામાં 6 થી 7 દુકાનોના બોર્ડ તૂટી ગયા છે. 3-4 અકસ્માત તો એવા થયા છે કે જેમાં લોકોને અમારે મસ્કતીમાં સારવાર માટે લઈ જવા પડ્યા છે. અમે રિપીટેડ વારંવાર રજૂઆત કરીએ છીએ. કમિશનર સાહેબને રજૂઆત કરી છે, અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, ધારાસભ્યોને રજૂઆત કરી, ગાંધીનગર સુધી રજૂઆત કરી, પણ કોઈ બાજુ કોઈ સુનાવણી નથી. જે વખતે એ લોકોને અમારી જરૂર હતી તો આ રસ્તો બંધ કરવા માટે રસ્તો બંધ કર્યો. અમારે કોન્ફિડન્સમાં લીધા, અમારી સાથે વાતચીત કરીને અમારે કમ્પન્સેશન ચાલુ કર્યું. હવે કમ્પન્સેશન બંધ કરવા માટે આ જબરજસ્તી 7 ફૂટનો રસ્તો આપ્યો છે અને હવે એવું કહે છે કે અમારે તમારી કોઈ જરૂર છે નહીં, અમે આ રસ્તામાં તમે તમારું ગુજરાન જીવી લો. વેપારીઓ દ્વારા એકત્રિત થઈને મેટ્રો દ્વારા ઝડપથી રોડ ખોલવામાં આવે તે પ્રકારની માંગ કરી રહ્યા છે. તેમજ તેમને જે વળતર ચૂકવવામાં આવે તે ફરીથી રાબેતા મુજબનું ચૂકવવામાં આવે, કારણ કે હજી પણ માત્ર 7 ફૂટનો રોડ હોવાને કારણે ગ્રાહકો તેમની દુકાને આવી રહ્યા નથી, કારણ કે પાર્કિંગની કોઈ પણ પ્રકારની સુવિધા નથી અને સાંકડા રસ્તા ઉપરથી વાહનો પસાર થવા માટે મજબૂર થઈ રહ્યા હોવાથી અકસ્માતની ઘટના સતત બની રહી છે. નવસારી શહેરના દરગાહ રોડ વિસ્તારના એપાર્ટમેન્ટમાં પાર્કિંગ મુદ્દે થયેલો વિવાદ જૂથ અથડામણ સુધી પહોંચી ગયો હતો, પરંતુ પોલીસે સતર્કતાથી કાબુ મેળવી લીધો છે. ગત રાત્રિ દરમિયાન ભેગા થયેલા ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતા સોશિયલ મીડિયા અને ઉશ્કેરણી કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. નવસારી શહેરમાં શાંતિ સ્થાપવા તથ્યવિહીન સોશિયલ મીડિયા પોસ્ટ પર ધ્યાન ન આપવા રેન્જ આઈજી પ્રેમવીરસિંહ દ્વારા અપીલ કરવામાં આવી છે. નવસારીમાં દરગાહ રોડ નજીક 2 પરિવાર વચ્ચે પાર્કિંગ બાબતે શરૂ થયેલો વિવાદ ગત રાત્રે ગરમાવો પામ્યો છે. ગઈકાલે વિવાદમાં એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયા પછી મોડી રાત્રે ટોળાએ રામ મંદિરમાં ભેગા થઈ રામધૂનનું આયોજન કર્યું હતું, જેના પછી ટોળા દ્વારા કાગદી વાડ તરફ ધસી જવાની ઘટના બની હતી. એમાં જય શ્રી રામના નારા પોકારવામાં આવ્યા હતા. પોલીસે ટોળાને વિખેરવા કાર્યવાહી કરી, પરંતુ આ દરમિયાન પથ્થરમારાની ઘટનામાં એક મહિલા ઘાયલ થઈ, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે જિલ્લા પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો છે. પોલીસ તેમજ સ્થાનિક આગેવાનોએ લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. દરગાહ રોડની હાલતમાં સ્થિતિ નિયંત્રિત છે. ગત મોડી રાત્રે રામ મંદિરમાં મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા હતા અને ત્યાંથી રામધૂન બોલાવી સીધા દરગાહ રોડ વિસ્તારમાં પહોંચ્યા હતા અને જય શ્રી રામના નારા પોકારવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે તાત્કાલિક તત્પરતા દાખવીને દરગાહ રોડ વિસ્તારમાં મોટો પોલીસ કાફલો ખડકી દીધો હતો અને ટોળાને નિયંત્રિત કરવા માટેના પગલાં લીધા હતા. આ મામલે સામસામે નારેબાજી પોકારવામાં આવતા પોલીસે તાત્કાલિક 200 થી 300 જેટલા ટોળા સામે એફઆઈઆર નોંધાવવાની તજવીજ શરૂ કરી છે. બંને જૂથ સામસામે આવી જતા જૂથ અથડામણ ન થાય અને કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે, એમાં શહેરમાં શાંતિનો માહોલ જળવાઈ રહે તેમજ અફવાઓ ફેલાય નહીં, એ માટે ટોળાને વિખેરવામાં આવ્યા હતા. જે અંગેની એફઆઈઆર ટાઉન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. વિડીયોગ્રાફી તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નવસારીના દરગાહ રોડ વિસ્તાર ઉપર 2 પડોશીઓ વચ્ચે વાહનની પાર્કિંગને લઈને બોલાચાલી થયેલી હતી. આ પ્રકરણના અનુસંધાને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન રમીલાબેન જે છે, જેની સાથે બોલાચાલી થઈ હતી, એની ફરિયાદના આધારે 6 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવેલો હતો.
અને આ ગુના અનુસંધાને અત્યાર સુધી 4 લોકોની ધરપકડ પણ થઈ ગઈ છે. 2 લોકોને ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે. આ બનાવને લઈને અમુક વિઘ્ન સંતોષી તત્વોએ નવસારી શહેરની શાંતિને ડહોળવાના પ્રયાસ કર્યા અને આ જે ફરિયાદી બેન હતા એનું કોઈ એક વિડીયો લઈને અને એને ગલત સંદર્ભમાં ટાંકીને મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું. નવસારીના સોશિયલ મીડિયા ઉપર બંને ટોળા પૈકી કેટલાક લોકો દ્વારા શહેરની શાંતિ ડહોળવા માટે વિવાદાસ્પદ લખાણ ફરતા કર્યા હતા, જેના આધારે અફવાઓનું બજાર ગરમ બન્યું હતું. આ મામલે બંને ટોળાઓ પૈકી ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે એક્શનમાં આવી કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના મોટા વરાછા ખાતે પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આયોજિત પવિત્ર ગૃહસ્થ ઉપવન સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત, વલસાડ અને બારડોલીના સેવા કેન્દ્રના યુગલો એ જે ઘરગ્રસ્તમાં રહીને તેમણે આધ્યાત્મિકતાને ધારણ કર્યું અને પોતાનું જીવન નૈતિક મૂલ્યોથી ભરપૂર કરીને બધા માટે પ્રેરણાદાયી બન્યા તેવા સમાજ માટે એવા યુગલોનું સંમેલન અને સન્માન કરવામાં આવ્યું હતું. સુરતના મોટા વરાછા ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આયોજિત પવિત્ર ગૃહસ્થ ઉપવન સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે બ્રહ્માકુમારી રચનાબેને જણાવ્યું હતું કે આજે બ્રહ્માકુમારી દ્વારા વલસાડ, સુરત અને બારડોલીના સેવા કેન્દ્ર છે કે જે તમામ માટે યુગલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા સેન્ટર પર દરેક સેવા કેન્દ્ર પર યુગલો આવે છે અને ઘરગ્રસ્તમાં રહીને જેમણે આધ્યાત્મિકતાને ધારણ કરીને અને પોતાનું જીવન નૈતિક મૂલ્યોથી જે ભરપૂર કરીને અને એક બધા માટે પ્રેરણાદાય બની રહે છે. સમાજ માટે એવા યુગલોનું અમે આજે સંમેલન અને સન્માન કરવા જઈ રહ્યા છીએ. 2000 જેટલા યુગલો આ સંમેલનમાં જોડાયા હતા, જેમાં સુરત, વલસાડ અને બારડોલીના સેવા કેન્દ્રના યુગલો છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમારા દિલ્હી અને રશિયાના ડાયરેક્ટર ચક્રધારી દીદીજી, મહેસાણા સબઝોનના ડાયરેક્ટર સરલા દીદીજી પધાર્યા છે. આ સાથે મહામંડલેશ્વર દિવ્ય શક્તિ અખાડાના શ્રી કમલ કિશોરજી આચાર્ય પણ પધાર્યા છે અને એમની સાથે એમના ગુરુ માતા પણ આ પ્રોગ્રામમાં વિશેષ પધાર્યા છે. આજે બ્રહ્માકુમારીઝ દ્વારા વલસાડ, સુરત અને બારડોલીના અમારા જે સેવા કેન્દ્રો છે તેમનું એક યુગલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે કે જે અમારા સેન્ટર પર દરેક સેવા કેન્દ્ર પર યુગલો આવે છે અને ઘરગ્રસ્તમાં રહીને જેમણે આધ્યાત્મિકતાને ધારણ કરીને અને પોતાનું જીવન નૈતિક મૂલ્યોથી જે ભરપૂર કરીને અનેક બધા માટે પ્રેરણાદાયી બની રહે છે સમાજ માટે, તેવા યુગલોનું અમે આજે સંમેલન અને સન્માન કરવા જઈ રહ્યા છીએ. એમાં લગભગ 2000 યુગલો જોડાયેલા છે સુરત, વલસાડ અને બારડોલીના સેવા કેન્દ્રોના. બસ અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમારા આધ્યાત્મિક જીવનમાં ચાલવા માટે કોઈ ઘરગ્રસ્ત છોડવાની કે તમારે સાધ્વી બનવાની, સાધુ સંત બનવાની જરૂર નથી, પણ તમે ઘરગ્રસ્તમાં રહીને અને પોતાના આધ્યાત્મિક જીવનને અપનાવીને અને પોતાના ઘરગ્રસ્તને સ્વર્ગ સમાન બનાવીને કમલ પુષ્પ જેવું જીવન જીવી શકો છો. આ પ્રોગ્રામ પહેલી વખત થઈ રહ્યો છે, જે અમારું ઝોનલ હેડક્વાર્ટર છે ગુજરાતનું અમદાવાદ. 1 ડિસેમ્બરે ત્યાં એનું લોન્ચિંગ થઈ ગયું છે પ્રોગ્રામનું અને સેકન્ડ પ્રોગ્રામ અહીંયા આજે સુરતમાં આયોજન થયું છે. બસ અમે એ જ કહેવા માંગીએ છીએ કે આધ્યાત્મિક જીવનમાં ચાલવા માટે ઘરગ્રસ્ત છોડવાની કે તમારે સાધ્વી બનવાની જરૂર નથી, પણ તમે ઘરગ્રસ્તમાં રહીને અને પોતાના આધ્યાત્મિક જીવનને અપનાવીને અને પોતાના ઘરગ્રસ્તને સ્વર્ગ સમાન બનાવીને કમલ પુષ્પ જેવું જીવન જીવી શકો છો. આ પ્રોગ્રામ પહેલી વખત થઈ રહ્યો છે, જેમાં ઝોનલ હેડક્વાર્ટર છે જે અમદાવાદ આવેલું છે. તે 1 ડિસેમ્બરે એક કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે બીજો કાર્યક્રમ અહીં સુરતમાં યોજાયો છે. સુરતના ખટોદરા વિસ્તારમાં નોકરચોરની કરતૂતનો ભાંડફોડ થયો છે. ખટોદરાના કાપડના કારખાનામાંથી ડિલિવરી મેન 14,50,000 રૂપિયાની કિંમતનું 95,000 મીટર અસ્તર કાપડ ચોરી કરી ગયો હતો. કારખાનાના સુપરવાઇઝરે રંગે હાથ પકડતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. સુરત શહેરના વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર આવેલી ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગમાં રહેતા મનોજ ઓમપ્રકાશ હેતમસરિયા ખટોદરા વિસ્તારમાં આનંદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં અનમોલ ક્રિએશન નામનું કાપડનું ટ્રેડિંગ કરે છે. તેમની કંપનીમાં ડિલિવરી મેન તરીકે કામ કરતા પ્રકાશ પ્રસાદ ગુપ્તા છેલ્લા 6 વર્ષથી ડિલિવરી મેન તરીકે કામ કરી રહ્યો હતો,
જોકે 2 વર્ષ પહેલા કામ છોડીને ગયેલા નરેન્દ્ર મિસ્ત્રી નામના આરોપી સાથે મળી તેણે આ ચોરીની યોજના બનાવી હતી. ગત 5 ડિસેમ્બર 2024ના રોજ બપોરે કંપનીના સુપરવાઇઝર હિતેશ પાટીલે મનોજભાઈને ફોન કરી જણાવ્યું કે પ્રકાશ ગુપ્તા બિલ વિના રિક્ષામાં માલ ભરી જતો હતો અને તેને અટકાવવામાં આવ્યો હતો. મનોજભાઈ તાત્કાલિક સ્થળે પહોંચ્યા અને આરોપી પ્રકાશને પૂછપરછ કરી. પોતાની આ કરતૂત બાદ આરોપી પ્રકાશ ગુપ્તાએ માની લીધું કે છેલ્લા 1 વર્ષથી તે ગોડાઉનમાંથી અસ્તર કાપડની ચોરી કરી તેનું વેચાણ કરે છે. મનોજભાઈએ ગત વર્ષનું લેઝર ચકાસતા 95,000 મીટર ઇન્ટરલાઇનિંગ ફેબ્રિક્સ ગાયબ હોવાનું જાણવા મળ્યું, જેની કિંમત ₹14.50 લાખ થાય છે. આરોપી આ ચોરી સ્વીકારવા છતાં કારણ દર્શાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં પરમાનન્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે, જે એસ્ટેટમાંથી કેટલાક કાપડ ચોરી થતું હોવાનું કારખાનાના સુપરવાઇઝરે ડિટેક્ટ કરેલ. ચલણ વગરનો માલ નીકળતો હતો, જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો. તેને અટકાવેલ. ત્યારબાદ ખબર પડે કે આ માલ ચોરીથી જાય છે, જેથી તેણે એના માલિકને જાણ કરે. તેના માલિકને બોલાવે અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતા સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધેલ. ત્યારબાદ ઘનિષ્ઠ પૂછપરછ કરતા સામે આવેલ કે તે 2-2.5 વર્ષથી આ રીતે નાનો છૂટક ચોરી કરતો હોવાનું કબૂલેલ છે. આ માલ આ જ ખાતામાં અગાઉ નોકરી કરતા નરેન્દ્ર ઉર્ફે ભાવેશને મદદથી માલ બહાર સગેવગે કરતો હતો અને અંદાજિત 17 થી 18 લાખ જેવી ચોરી કરેલી હતી, જેમાંથી 9-1 લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે. એસીપી ZR દેસાઈએ જણાવ્યું હતું કે મનોજ હેતમસરિયાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં ખુલ્યું છે કે આ કાવતરામાં બીજા આરોપી નરેન્દ્ર મિસ્ત્રીનો પણ હાથ છે, જે 2 વર્ષ પહેલા આ જ કંપનીમાં કામ કરતો હતો. બંને મળી તટસ્થ રીતે ચોરી કરતા હતા. હાલ ખટોદરા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 9 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓને જેલની સળિયા પાછળ ધકેલીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શિયાળાની શરૂઆતની સાથે ઘરફોડ ચોરી કરતી ટોળકીઓ સક્રિય થતી હોય છે, ત્યારે ગાડી પર ભારત સરકાર લખી ચોરીને અંજામ આપવા નીકળતી જાંબુઆ ગેંગ નવસારી એલસીબી પોલીસના હાથે ચડી છે. ગુજરાતના 5 જેટલા જિલ્લાઓમાં કામ કરવાના બહાને ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય ચોર ટોળકીને પકડી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. મધ્યપ્રદેશના જામવા જિલ્લાના ખડકુઈ ગામના અને રાણાવાવ તાલુકાના ઈસમો મજૂરી કામ કરવાના બહાને મધ્યપ્રદેશ તથા ગુજરાતમાં ચોરીને અંજામ આપતા હતા. પોતાના જિલ્લાના અને ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મજૂરી કામ કરવા માટે રોકાયેલા ઈસમો સાથે મેળા પીપળામાં બંધ ઘરોની રેકી કરીને ચોરીને અંજામ આપતા હતા. કોઈને ખબર ન પડી જાય એના માટે પોતાની લાલ કલરની સુમો, જેના પર ભારત સરકાર લખાવીને પોલીસ તથા અન્ય સરકારી વિભાગોથી બચવાનો પ્રયાસ કરતા હતા. નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે નવસારી જિલ્લાના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ધોળા પીપળા ઓવરબ્રિજ પાસેથી 6 ઈસમોની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન 12 જેટલા ગુનાઓ ગુજરાત અને મધ્યપ્રદેશમાં આચર્યા હોવાની કબૂલાત કરી છે. મધ્યપ્રદેશથી આવીને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બાંધકામ તેમજ વિવિધ સ્થળે કામકાજ કરતા જામવા જિલ્લાના મજૂરો સાથે મળીને રેકી કરી બંધ ઘરોમાં ચોરીને અંજામ આપતા હતા. સમગ્ર ચોરીના રેકેટમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી ₹1,30,540નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઘરમાં મૂકેલા સોના ચાંદીના દાગીનાઓ કબજે કરવામાં આવ્યા છે. સાથે ચોરી કરવા માટે વપરાતા વિવિધ સાધનો પણ એલસીબી પોલીસે જપ્ત કર્યા છે. બંધ ઘરોમાં મકાનના બારીના સળિયા કાપી તેમજ બંધ મકાનના તાળા તોડી ઘર પર ચોરી કરવાની ટેવવાળા અને સાતીર દિમાગના આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે. જોકે अन्य 3 आरोपियों ने वांटेड जाहिर करा है. एक घरफोड़ करने वाली गैंग की अरेस्ट करने में आया है. थोड़े समय पहले नवसारी के गंडेवी पुलिस स्टेशन के अंदर एक घरफोड़ चोरी का हकीकत पुलिस को पता चली थी. इसके इन्वेस्टिगेशन के दरमियान पुलिस ने टावर डंप के आधार के ऊपर कुछ सस्पेक्ट नंबर्स को आइडेंटिफाई किया था और इन सस्पेक्ट नंबर्स को वॉच के ऊपर रखा गया था. थोड़े समय के बाद में ये सस्पेक्ट नंबर्स की मूवमेंट नवसारी की तरफ आते हुए ऐसा अंदाजा लगाया गया कि ये गैंग वापस से नवसारी को टारगेट करने की कोशिश कर रही है. तो पुलिस के द्वारा एक ट्रैप का आयोजन करके नेशनल हाईवे 48 के धोला पिपला के पास में इस गैंग की धरपकड़ कर ली. इस गैंग के टोटल 6 मेंबर्स की अरेस्ट पुलिस के द्वारा करने में आई है, जिसके अंदर इनका मुख्य मास्टरमाइंड अनसिंह मंजी भाई कामलिया,
और उसके साथीदार मुकेश मेड़ा, धर्म सिंह कामलिया, गोविंद सिंगाड़, मुकेश मोहनिया, केविन सिंह कामलिया, ये 6 के 6 अक्यूज्ड मध्य प्रदेश के जाम्बुड़ा जिले के रहने वाले हैं और वहीं आसपास के अपने गांव के लोगों के साथ में मिलकर इन्होंने गैंग बनाई थी। इसमें जो मुख्य अक्यूज्ड अनसिंह है, इसके खिलाफ टोटल 12 ऑफेंसेस रजिस्टर्ड है, जो सारे के सारे सीरियस ऑफेंसेस लूट, धाड़, घरफोड़ चोरी के हैं। આરોપીઓએ ગુજરાતના સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાઓમાં ચોરીને અંજામ આપ્યો છે. સાથે મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં પણ ચોરીના ગુનાઓને અંજામ આપ્યા છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તપાસમાં વધુ ગુનાઓ બહાર આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ઘોઘા અને હજીરા વચ્ચે આવેલા દરિયામાં એક વિચિત્ર ઘટના બની હતી. ઘોઘા અને હજીરા વચ્ચે ચાલતી રોરો ફેરીના જહાજમાંથી એક યુવક દરિયામાં કૂદી ગયો હતો. યુવક દરિયામાં શંકાસ્પદ રીતે પડી ગયો હોવાની જાણ થતા ક્રૂ મેમ્બર દોડી આવ્યા હતા અને યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ હજીરા પહોંચેલા જહાજમાંથી યુવકને હજીરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. હાલ તો આ યુવકે આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે અંગે તપાસ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે ઘોઘાથી હજીરા આવવા માટે સવારે 8 વાગ્યે જહાજ ઉપડ્યું હતું. હજીરા પહોંચતા પહેલા દરિયામાં 11 નોટિકલ માઇલ દૂર એક 25 વર્ષીય યુવક રોરો ફેરીના જહાજમાંથી દરિયામાં શંકાસ્પદ રીતે પડી ગયો હતો. યુવક જહાજમાંથી કૂદી ગયો હોવાની જાણ થતાં રોરો ફેરીનો મેમ્બર સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. સેવિંગ લાઈફ ઇન્સ્ટ્રુમેન્ટ વડે દરિયામાં ફેંકીને આ યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. યુવક કૂદી ગયા બાદ દરિયામાં ડૂબી રહ્યો હતો. ત્યારે રોરો ફેરી પર હાજર તમામ લોકોમાં પણ યુવક બચશે કે નહીં તેની ચિંતા જોવા મળી રહી હતી. આ દરમિયાન રોરો ફેરીના ક્રૂ મેમ્બર સહિતના સ્ટાફ દ્વારા યુવકને સમજાવીને લાઈફ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પકડીને તેને ખેંચી પરત રોરો ફેરીના જહાજ પર લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સમજાવી એક અલગ રૂમમાં લઈ ગયા હતા. રોરો ફેરીનું જહાજ હજીરા પહોંચતા તેને પહેલા મરીન પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ યુવક રોરો ફેરીના જહાજમાંથી કૂદી ગયો કે પડી ગયો તેને લઈને રહસ્ય સર્જાયું છે. હજીરા ખાતે રોરો ફેરી પહોંચ્યા બાદ આ યુવક કૂદી ગયો હોવાની જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ આ યુવકને હજીરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. જ્યારે હવે આ યુવક ચક્કર આવ્યા બાદ જહાજમાંથી નીચે પડી ગયો હોવાની વાતો ચાલી રહી છે. જોકે આ મામલે હજીરા પોલીસ દ્વારા યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની પૂછપરછ બાદ આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો તે સામે આવશે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.